બ્રેડ છે અને આ છે ચટણી. તો કઈ રીતનો બ્રેડ પકોડાનો નાસ્તો બને તમે જોતા રહેજો. બહુ સ્વાદિષ્ટ અને મસ્ત બન્યો છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. બનાવે બ્રેડનો નાસ્તો એ તમે જોતા રહેજો. આ લીલા મરચાં, આદુ, ટામેટાં, કોથમરી અને લીલા મરચાં ઝીણી ઝીણી કટકી કરી છે. બ્રેડનો નાસ્તો કરવાનો છે, એની માટે બ્રેડ જોવે અને આ સામગ્રી દેખાડી તે અને ચટણી એની અલગથી બનાવવાની છે. તો કઈ રીતની બને એ જોતા રહેજો પૂરો વિડીયો. આ રીતની ઝીણી ઝીણી કટકી કરી નાખવાની મરચાંની. ટામેટાની ઝીણી ઝીણી કટકી. આ બ્રેડ માટે જ બધું તૈયાર થાય છે. બ્રેડ માટે મસાલો તૈયાર થઈ ગયો હશે. ટામેટાની કટકી, લીલા મરચાંની કટકી, ડુંગળીની કટકી, કોથમરી, લીલા મરચાં, ડુંગળી, ટામેટા, કોથમરી, સ્વાદ પ્રમાણે મીઠું, અજમા, હિંગ, ધાણા જીરું, જીરું, ખાંડ, ચણાનો લોટ, પાણી, આ બધું મિક્સ કરી નાખી. બ્રેડનો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. જુઓ તમે આ રીતનો ડોયો. આમાં ટામેટા, ડુંગળી, લસણ, કોથમરી બધું મિક્સ કરી નાખ્યું છે. હવે બ્રેડ પલાળી પડીને આપણે હવે તળવાની છે. તેલ, આ રીતની બ્રેડને પલાળી પછી આ રીતની મૂકી દેવાની તેલમાં. બ્રેડ પકોડાની નાસ્તો તીખી મીઠી ચટણી સાથે. તો આ રીતનું બ્રેડ કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલું છે. આ બ્રેડ છે. હવે આને છે ને આ રીતને આમાં ડોઈ નાખવાના. આમાં લીલા મરચાં, ડુંગળી, લસણ, કોથમરી એવું બધું મિક્સ કરેલું છે. અજમા, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ આ રીતના ડોઈ નાખવાનું. પછી આ રીતનું લોઢીમાં મૂકી દેવાનું. જો આ રીતનું બરાબર. આમાં શેક પછી અડધું પાવડું તેલ નાખવાનું. બંને બધું સડી જાય, કમ્પ્લીટ તળાઈ જાય પછી ઉતાર લેવાનું. તો આ છે બ્રેડ, આ છે લસણ, આ છે લીંબુ, લીલા મરચાં, કોથમરી અને આદુ. આજે આપણે બ્રેડ ચટણી અને નાસ્તો બંને બનાવવાનું છે. તો કઈ રીતનું બને એ જોતા રહેજો. આ સિંગના દાણા. બ્રેડનો સ્પેશિયલ નાસ્તો આજ બનાવવાનો છે આપણે. તો આની ચટણી માટે બધું તૈયારી કરી. એ લીલા મરચાં, લસણ, કોથમરી આ મિક્સરમાં હવે કમ્પ્લીટ કરી નાખીએ. લીંબુનો રસ,
અડધી ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, બ્રેડની ચટણી,